ભરૂચ જિલ્લાના પરિયેજ ગામ ખાતે પરિયેજ પ્રીમિયર લીગ 2નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટમાં પરિયેજ ગામના અનેક નવયુવાન ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગામના પ્રતિભાશાળી અને રમતગમતમાં રસ ધરાવતા યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે તેમજ તેઓ આગળ વધે તે હેતુથી આ લીગનું આયોજન કરવામાં આવ્યું છે। પાન ગુજરાતના મેનેજિંગ ડિરેક્ટર સરફરાઝ પટેલ અને અલ્તાફ પરિયેજ માર્ગદર્શન અને સહયોગથી આ લીગની શરૂઆત કરવામાં આવે છે, જેથી ગામના યુવાનોને પોતાની ક્રિકેટ પ્રતિભા રજૂ કરવા માટે એક ઉત્તમ મંચ મળી રહે। પ્રથમ મેચમાં પરિયેજ ટાઇટન અને પરિયેજ આર્મી વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો। ટોસ જીતીને પરિયેજ ટાઇટને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને નિર્ધારિત ઓવરોમાં 149 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો। 149 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પરિયેજ આર્મીની ટીમ 112 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી। પરિણામે પરિયેજ ટાઇટને 37 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો। મેચમાં શાનદાર પ્રદર્શન બદલ મિન્હાજ ગોપીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા। આ લીગના પ્રારંભ સાથે ગામના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી મેચો માટે ખેલાડીઓ તથા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। अस्सलाम वालेकुम, હું સરફરાઝ પટેલ। ગયા વર્ષે અમે 2025માં પીપીએલ એટલે કે પરિયેજ પ્રીમિયર લીગનું આયોજન કરેલું હતું। તે કાફી સફળતાપૂર્વક અને સારી રીતે થયું હતું ને ગયા વર્ષે 200 જેવા ખેલાડીઓએ હિસ્સો લીધેલો હતો, ફોર્મ ભરેલા હતા ને આ વર્ષે 2026માં પણ એનું અમે આયોજન કર્યું અને એમાં 300 જેટલા ખેલાડીઓએ ફોર્મ ભરેલા છે અને 80 જેટલા ખેલાડીઓ ચોઇસ થયેલા છે। તો આ પીપીએલ પરિયેજ પ્રીમિયમ લીગનું પાછળનું આયોજનનું હેતુ એક જ હતું કે ગામની એકતાને વધારે મજબૂતી મળે, જવનિયા મળી સમજીને રમે અને જે કંઈ ગામડીય લેવલનું ટેલેન્ટ હોય તે બહાર આવે।